આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન છે, પણ જરા વિચારો, જ્યારે આખી દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બાયોટેકનોલોજી જેવી ટેકનોલોજીની સ્પીડ પર ભાગી રહી છે, ત્યારે આ ગ્રોથ એન્જિનને ટોપ ગિયરમાં કેવી રીતે રાખવું? શું ભવિષ્યની રેસ જીતવા માટે ફક્ત ઔદ્યોગિક તાકાત જ કાફી છે? વેલ, આ બધા સવાલોનો જવાબ એક બહુ જ મહત્વાકાંક્ષી બ્લુપ્રિન્ટમાં છુપાયેલો છે, અને એ છે ગુજરાતની વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા નીતિ. તો ચાલો આજે આ દસ્તાવેજને ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે ગુજરાતના ભવિષ્ય માટે એમાં શું લખાયેલું છે. આજે આપણે આખી નીતિને 6 ભાગમાં સમજીશું. પહેલાં તો એ કે ગુજરાતને નવીનતાની જરૂર જ કેમ છે, પછી એની સામે કયા પડકારો છે, આ નીતિનું વિઝન શું છે, મતલબ કે તે શું હાંસિલ કરવા માંગે છે, તેને લાગુ કરવા માટેનો પ્લાન શું છે, કયા મોટા સેક્ટર્સ પર તેની અસર થશે, અને છેલ્લે એક મોટો સવાલ, શું આ બધું ખરેખર ગુજરાતને એક ટેક પાવર્ડ ભવિષ્ય તરફ લઈ જશે? તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળભૂત સવાલથી. ગુજરાત, જે ઓલરેડી એક ઇકોનોમિક પાવરહાઉસ છે, એને અચાનક ઇનોવેશન પર આટલું ફોકસ કરવાની શી જરૂર પડી? આની પાછળનું કારણ શું છે? જુઓ, અહીંયા વાત ખાલી મોટી ફેક્ટરીઓ કે ઉદ્યોગોની નથી. આ પોલિસી એક બહુ જ મહત્વની વાત સમજે છે કે સાચો વિકાસ ત્યારે જ કહેવાય જ્યારે ટેકનોલોજી સામાન્ય માણસના જીવનને વધુ સારું બનાવે. પછી ભલે એ સસ્તી અને સારી હેલ્થકેરની વાત હોય, કે પછી ક્લીન એનર્જીથી ચાલતા આપણા ઘરોની, કે પછી દરેકની થાળીમાં પૌષ્ટિક ભોજન પહોંચાડવાની, આ બધી જ જે મોટી સમસ્યાઓ છે ને, એનો ઉકેલ હવે ઇનોવેશનમાં જ છે. પણ સાચું કહું તો ઇનોવેશનનો આ રસ્તો અપનાવવો એ હવે કોઈ ચોઇસ નથી રહી, એક જરૂરિયાત બની ગઈ છે. એવા તે કયા પડકારો છે જે ગુજરાતને આ દિશામાં આગળ વધવા માટે મજબૂર કરી રહ્યા છે? ચાલો એ જોઈએ. આ નીતિ પ્રેરણા માટે દક્ષિણ કોરિયાનું ઉદાહરણ આપે છે. જરા વિચારો, એક દેશ જે એક સમયે ખેતી પર નભતો હતો, એ આજે સેમસંગ અને હ્યુન્ડાઈ જેવી ટેક કંપનીઓ દ્વારા આખી દુનિયા પર રાજ કરી રહ્યો છે. આ ચમત્કાર પાછળનું સિક્રેટ શું હતું? વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જબરજસ્ત રોકાણ. ગુજરાત માટે આ એક પરફેક્ટ રોલ મોડેલ છે. પણ દક્ષિણ કોરિયા બનવાનો રસ્તો સહેલો નથી. ગુજરાત સામે કેટલાક મોટા પડકારો છે. જેમ કે આપણા ઉદ્યોગો રિસર્ચ અને ડેવલપમેન્ટ એટલે કે R&Dમાં પૈસા રોકતા નથી. યુનિવર્સિટીની લેબમાં જે સંશોધન થાય છે એ ભાગ્યે જ બજાર સુધી પહોંચે છે. અને સૌથી મોટી વાત તો એ છે કે આપણી નાની સમસ્યાઓ માટે પણ આપણે બહારના ઉકેલો પર આધાર રાખીએ છીએ. આ નીતિ આ જ ગેપને ભરવાનો એક પ્રયાસ છે. ઓકે, તો પડકારો તો આપણે સમજી લીધા. હવે સવાલ એ છે કે આ પડકારોનો સામનો કરવા માટે ગુજરાતનું વિઝન શું છે? આવનારા સમયમાં ગુજરાત કેવું દેખાવું જોઈએ? આ નીતિ તેનો એકદમ સ્પષ્ટ રોડમેપ આપે છે. અને અહીંયા એક વાત સમજવી બહુ જરૂરી છે. આ વિઝન ખાલી પૈસા કમાવા કે અર્થવ્યવસ્થાને મોટી કરવા પૂરતું સીમિત નથી. આનાથી ઘણું મોટું છે. તે એક આત્મનિર્ભર સમાજની વાત કરે છે, જે સ્વસ્થ અને સમૃદ્ધ હોય, અને એ પણ સ્વચ્છ અને હરિયાળા પર્યાવરણમાં. અને આ સપનાને હકીકતમાં બદલવાનું સાધન શું છે? વિજ્ઞાન અને ટેકનોલોજી. પણ આટલું મોટું વિઝન, આટલા મોટા સપના, એને જમીન પર કેવી રીતે ઉતારશો? મતલબ કે કાગળ પરની વાતોને હકીકતમાં કેવી રીતે બદલવી? એના માટે આ નીતિ એક માસ્ટર પ્લાન રજૂ કરે છે, જેને કહેવાય છે દ્વિસ્તરીય અભિગમ. આ સ્ટ્રેટેજીના 2 મુખ્ય ભાગ છે, અને બંને એકસાથે કામ કરશે. પહેલો છે સામાન્ય અભિગમ, જેનો હેતુ આખા રાજ્યમાં ઇનોવેશન માટે એક મજબૂત વાતાવરણ, એક ઇકોસિસ્ટમ બનાવવાનો છે. અને બીજો છે ક્ષેત્રીય અભિગમ, જે આ વાતાવરણનો ઉપયોગ કરીને ખેતી, આરોગ્ય જેવા ચોક્કસ સેક્ટર્સમાં ટાર્ગેટેડ કામ કરશે. એટલે કે એક માહોલ બનાવશે અને બીજો એનો પૂરો ફાયદો ઉઠાવશે. અને હા, આ બધી ખાલી વાતો નથી. આની પાછળ એક નક્કર આંકડો પણ છે. રાજ્યની જે કુલ કમાણી છે, જેને આપણે GSDP કહીએ છીએ, એનો પૂરેપૂરો 1% ભાગ સાયન્સ અને ટેકનોલોજી પાછળ ખર્ચ કરવાનો ટાર્ગેટ છે. હવે 1% સાંભળવામાં નાનો લાગે, પણ આ રકમ હજારો કરોડ રૂપિયા થાય છે. એટલે આના પરથી એક વાત તો સાફ છે કે સરકાર આ મામલે એકદમ સિરિયસ છે. તો આ ઇકોસિસ્ટમ દેખાશે કેવી? ચાલો કલ્પના કરીએ. હજારો નવા રિસર્ચર્સ એકદમ એડવાન્સ્ડ લેબમાં કામ કરી રહ્યા છે. યુનિવર્સિટીઓ અને ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે એક મજબૂત કડી છે, જ્યાં એકનું સંશોધન બીજું વાપરી શકે છે. અને આ બધું જ કામ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, બાયોટેકનોલોજી અને એનર્જી સ્ટોરેજ જેવી ભવિષ્યની ટેકનોલોજી પર ફોકસ થયેલું છે. સારું, આ બધી પ્લાનિંગની વાતો તો બહુ થઈ ગઈ. પણ અસલ વાત એ છે કે જમીન પર રિયલ વર્લ્ડમાં આનો શું ફાયદો થશે?
ચાલો હવે કેટલાક મુખ્ય સેક્ટર્સમાં જઈએ અને જોઈએ કે આ નીતિ ત્યાં શું બદલાવ લાવી શકે છે. અને ચાલો શરૂઆત કરીએ ખેતીથી, જે ગુજરાતના અર્થતંત્રની કરોડરજ્જુ છે. અહીં ભવિષ્યની ખેતીનું એક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. વિચારો, હવે ખેતી માટે જમીનની પણ જરૂર નથી. વર્ટિકલ ફાર્મિંગથી ઓછા પાણીમાં અને ઓછી જગ્યામાં વધુ પાક. આકાશમાં ડ્રોન ઉડી રહ્યા છે જે પાક પર નજર રાખી રહ્યા છે. રોબોટિક સ્પ્રેયર એકદમ ચોક્કસ માત્રામાં જ દવા છાંટી રહ્યા છે. આ બધાનો સીધો ફાયદો કોને થશે? ખેડૂતને. ઓછો ખર્ચ, ઓછી મહેનત અને વધુ ઉપજ. હવે આવીએ હેલ્થકેર પર. આ નીતિનો હેતુ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દરેક નાગરિક સુધી સારી અને સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ પહોંચાડવાનો છે. પણ આ થશે કેવી રીતે? તો સિન્થેટિક બાયોલોજી અને નેનોટેકનોલોજી જેવી એડવાન્સ ટેકનિક્સથી સસ્તા મેડિકલ ડિવાઇસ અને દવાઓ બનાવવામાં આવશે. અને એક સેન્ટ્રલ ડેટાબેઝ બનાવવામાં આવશે જેમાં રોગોની બધી માહિતી હશે. એનો મતલબ એ થયો કે સરકાર પાસે ચોક્કસ ડેટા હશે કે કયા વિસ્તારમાં કયો રોગ ફેલાઈ રહ્યો છે, જેથી રોગચાળો ફેલાય એ પહેલાં જ તેને રોકી શકાય. આ એક પ્રોએક્ટિવ હેલ્થકેર મોડેલ છે, રિએક્ટિવ નહીં. અને આ બધું, ખેતી હોય કે હેલ્થકેર, ત્યારે જ શક્ય બને જ્યારે આપણી આવનારી પેઢી ઇનોવેશન માટે તૈયાર હોય. એટલે આ નીતિનો ત્રીજો અને સૌથી મહત્વનો પાયો છે શિક્ષણ. અહીંયા પાયો સ્કૂલથી જ મજબૂત કરવામાં આવશે. પ્રાઇમરી સ્કૂલમાં બેઝિક સાયન્સ લેબ અને હાઈસ્કૂલમાં ટિંકરિંગ લેબ્સ. આ એવી જગ્યાઓ હશે જ્યાં વિદ્યાર્થીઓ ખાલી ચોપડીઓ નહીં વાંચે, પણ પોતાના હાથે પ્રયોગો કરશે, વસ્તુઓ ખોલશે, જોડશે અને નવા વિચારો પેદા કરશે. મતલબ કે ગોખણપટ્ટીને બદલે કરીને શીખવા પર ભાર મૂકાશે, જેથી બાળપણથી જ એક વૈજ્ઞાનિક વિચારસરણી વિકસે. તો આટલી બધી યોજનાઓ, આટલા મોટા ટાર્ગેટ્સ, આ બધાનો અંતિમ પરિણામ શું આવશે? શું ગુજરાત ખરેખર એક ટેક્સ સંચાલિત ભવિષ્ય તરફ આગળ વધી રહ્યું છે? ચાલો આખી વાતનો સારાંશ જોઈએ. તો આખી વાતનો સાર એ છે કે આ નીતિનો અંતિમ ધ્યેય બહુ સ્પષ્ટ છે. આ કોઈ ઉદ્યોગો માટેની પોલિસી નથી. આ તો વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાને ગુજરાતના સમાજના તાણાવાણામાં વણી લેવાનો એક બહુ જ મોટો પ્રયાસ છે, જેથી આ બધું લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની જાય. અને હા, આ એક 5 વર્ષનો પ્લાન છે. તેને જમીન પર લાગુ કરવાની જવાબદારી એક ખાસ સંસ્થાને આપવામાં આવી છે, જેનું નામ છે GUJST કોસ્ટ, એટલે કે ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. આ એજન્સી આખા મિશન માટે કોઓર્ડિનેટર તરીકે કામ કરશે અને અલગ અલગ વિભાગો વચ્ચે તાલમેલ બેસાડશે. તો બ્લ્યુપ્રિન્ટ તૈયાર છે, વિઝન એકદમ સ્પષ્ટ છે અને પ્લાન પણ બહુ મહત્વાકાંક્ષી છે. પણ સૌથી મોટો સવાલ હજુ પણ ઊભો છે. શું ગુજરાત આ કાગળ પરના વિઝનને હકીકતમાં ફેરવી શકશે? શું તે માત્ર પોતાની અર્થવ્યવસ્થાને જ નહીં, પણ આખા ભારત માટે વિજ્ઞાન અને ટેકનોલોજી આધારિત વિકાસનું એક નવું મોડેલ બનાવી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણને આવનારો સમય જ આપશે.